हमारा गुरुजी कहता था, रे मन मुसाफिर निकलना पड़ेगा, रे मन मुसाफिर निकलना पड़ेगा, काया कोटि खाली करना पड़ेगा। रूपी कुटीर છે વાલા, આપણે મુસાફરી છે, આવ્યા છીએ અહીંયા મુસાફરી કરવા માટે, ક્યારે અહીંથી છોડી અને વયો જવાનું છે એની ખબર જ નથી। હરિદ્વારમાં જવાથી ભક્તિ થઈ જવાની નથી, ભગવાનની પ્રાપ્તિ નથી થવાની। આપણને એમ થાય મુક્તિનો માર્ગ ક્યાં છે, તો કે ગંગાજીના કિનારામાં। તો હરિદ્વારમાં બંગલો લેવાથી કે મકાન લેવાથી મુક્તિ નહીં મળે। આ મકાન છે આપણું, કેવું મકાન છે? ભાડે કે ક્વાર્ટર કો ક્યાં તું સવારે, ભાડે કે ક્વાર્ટર કો ક્યાં તું સવારે, जिस दिन तुझे घर का मालिक निकाले। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। તે ભાડાનું મકાન હોય, આપણે એમાં ખીલી ફરવી હોય ને તો મકાન માલિકને પૂછવું પડે કે આમાં ખીલી મારી? ભાડાનું મકાન હોય એમાં આપણે ખાલી સાફ સફાઈ રાખી, એમાં રંગરોગા આપણે ન કરાવી। આપણે સમજીએ છીએ કે આ ભાડાનું છે, આજ નહીં તો કાલ ખાલી કરવાનું છે। એમ આપણને આ ભાડારૂપી ક્વાર્ટર આપ્યું છે ભગવાને। આને સજાવો, પણ કેટલું? જેમ ભાડાનું મકાનને સજાવીએ ને એટલી ચોખ્ખાઈ રાખો। આની અંદર ન ખાવાની વસ્તુ ન ખવાય, ન પીવાની વસ્તુ ન પીવાય। આને પવિત્ર રાખવો પડે આ દેહને। ગમે એટલી વસ્તુ કરો પણ इसका किराया भी भरना पड़ेगा, इसका किराया भी भरना पड़ेगा, जिस दिन तुझे घर का मालिक निकाले। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। ભાડાનું મકાન રાખ્યું હોય, ખાલી કરવાનો વારો આવે એટલે ભાડું દેવું પડે। અત્યારે તો મકાન રાખો ને તો એડવાન્સ ભાડું માગે તમારી પાસે। 2 મહિનાનું 3 મહિનાનું એડવાન્સ દો, પછી કરાર કરો પાછા। કેવા કરાર? તો કે 11 મહિના પછી તમારે ખાલી કરી દેવાનું। ઉપરવાળાએ જેથી આપણને આ દીધો ને દેહ, તેથી કરાર કર્યો છે। કેટલો? કોઈને 70 વર્ષનો, કોઈને 40 વર્ષનો, કોઈને 50 વર્ષનો આ કરાર કરીને મોકલા છે। પછી જેથી જાય ને તેથી આનું ભાડું ભરવું પડે। ભાડું કેવું છે? રોજ મહિને મહિને ભાડું જેમ મને દેવું પડે એમ આ દેહનું ભાડું દેવું પડે છે। કેવું ભાડું? તો ભક્તિ રૂપી ભાડું। સવારે ઉઠી આપણા ઈષ્ટ દેવ હોય, આપણા ભગવાન હોય, એની પાસે 2 હાથ જોડી નમસ્કાર કરવાના, એ એનું ભાડું છે। આવું ભાડું દેવું પડે। છતાંય આપણે ભાડું દેવાને વિચાર નથી કરતા। પણ यमराज की जब अदालत चलोगे, यमराज के जब अदालत चलोगे, यमराज की जब अदालत चलोगे,
के जब अदालत चलोगे, पूछेगा हाकिम तो क्या तुम कहोगे, पूछेगा हाकिम तो क्या तुम कहोगे। पापों की अग्नि में चलना पड़ेगा, पापों की अग्नि में चलना पड़ेगा। काया को दिखाली करना पड़ेगा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। અહીંયા કદાચ આપણે કોઈ હારે વાંધો પડે ને, કોઈ આપણી પર કેસ કરે એટલે આપણે વકીલ રાખીએ સારા તો છૂટી જાય. કદાચ કેસ બહુ વધારે ઓલો કઠણ હોય આપણી ઉપર તો આપણે કોઈ માણસ આપણા વિરોધમાં ફરિયાદ કરી હોય, કોઈ સાક્ષી હોય એને આપણે ફોડવાની કોશિશ કરીએ, રિશ્વત આપી, કેસને લૂલો કરી નાખીએ. પણ અહીંયા બધાય ફૂટે છે. યમરાજની અદાલતમાં કોઈ ફૂટવા વાળા નથી. ન્યાય એમ કહી દઈએ આપણે કે અમને તમારે જે જોતું હોય આપી, ત્યાં કોઈ સાંભળશે નહીં. ત્યાં આપણને પૂછશે યમરાજાના યમદૂતો કે તમે શું કામ કરીને આવ્યા, અને ત્યારે આપણે એને શું જવાબ દેવાનો. પછી ભગવાન એમ કહે છે કે હવે આને પાપની અગ્નિમાં હલાવો. આપણા પાપની અગ્નિ, આપણે આખી જિંદગી પાપ કર્યા હોય, પાપથી કોઈ બચી નથી શકવાનો. આપણે એમ કે અમે પાપ કર્યા કોઈએ જોયું નથી, પણ અંદર બેઠો એ આત્મા જોવે છે. પાપ છાનું કરો કે ચોકમાં, અંતે આ લોકમાં ને કા પરલોકમાં બોલવાનો છે, એનો જવાબ દેવાનો છે આપણે. રે મન મુસાફિર निकलना पड़ेगा, रे मन मुसाफिर निकलना पड़ेगा। काया को खाली करना पड़ेगा, काया बूट खाली करना पड़ेगा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। रे मन मुसाफिर निकलना पड़ेगा, रे मन मुसाफिर निकलना पड़ेगा। काया को खाली करना पड़ेगा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। આપણો દેહ ભગવાન પાસેથી લઈને આવ્યા છીએ, આપણને ભગવાન આપ્યો છે. એ દેહનું ભાડું આપણે ભરવાનો વારો આવશે. તો આ એના ભાડાની ભક્તિ છે, આ બેલેન્સ છે આપણું જીવનનું. ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, ભગવાનની યાદી, ભગવાનની કથા, ભગવાનના દર્શન, એ ભેગું કરો, એ બેલેન્સ કરો. બેંકમાં પડ્યા છે ખૂબ પૈસા, જેથી કાયા ખાલી થઈ જાય ને તેથી પૈસા કાંઈ કામ નહીં આવે. ભગવાને બતાવી દીધું. ધરતીકંપ થયો ને ત્યારે લોકો કહેતા હતા કે ભગવાન નામની વસ્તુ નથી. ધરતીકંપમાં ભુજને ભૂત કરી દીધું, માણસોને ધ્રુજારી ઉપાડી દીધી, અને માણસો કેટલાય જીવાત્માઓ મૃત્યુ પામ્યા. ત્યારે બધા એને ભક્તિનો રંગ લાગી ગયો, ભક્તિનો રંગ લાગી ગયો. થોડોક સમય થયો, બધા ભૂલી ગયા એટલે ભગવાન ભૂલી અને બધાએ કેની પાછળ દોડ ચાલુ કરી, તો કે પૈસાવાળા બની જાઓ, બસ સારું કરો, ખોટું કરો, ગમે એ કરો, ગરિયા કરો, ગમે એ કરો, ગામને બૂચ મારી દો, લોનો ઉપાડી લ્યો,
કોઈની જમીનો વેચી નાખો, ગમે એ કરો, ગમે એની પાસે સહયું કરાવી લ્યો. આવું કરીને પૈસાવાળા બની ગયા. પૈસાવાળા બની ગયા ત્યારે પૈસાના કોથળા ભરી ભરીને ઊભા થયા દવાખાનાની અંદર. ડૉક્ટર કે નહીં કામ આવે. ત્યાં ખબર પડી ગઈ કે આ કાગળિયા ક્યાંય કામ આવતા નથી. ઈશ્વર છે, જ્યારે ભગવાનનો નાદ સાંભળવામાં આવે, ભગવાનનું નામ સ્મરણ કરવામાં આવે, તેથી ભગવાન આપણને યાદ કરે છે. આ વસ્તુની અંદર આપણા હતા, એ આપણાથી આગા ભાગતા હતા. એ કે એનાથી 10 ફૂટ આગા રહેજો. કોરોના કાળ આવ્યો તેથી પૈસા હતા જ ને બધા પાસે. ખાવાની વ્યવસ્થા નહોતી રહી. ઘરના માણસો જમવા નહોતા દેવા આવતા. પાણીનો ગ્લાસ ઘરવાળી કે આ વયો જાય તો હું બીજું ગોઠવી લઈશ, પણ આની પાસે ન જવાય કારણ કે એનો ચેપ મને લાગી જાય. બધાય દૂર ભાગતા હતા. આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હતી. હજી તો કાંઈ છે નહીં. હજી તો ભાગવતની અંદર તો ઉલ્લેખ ઘણા બતાવ્યા છે. હજી શરૂઆત છે. હજી પાછા વારા આવવાના છે. હજી ઉપરથી ઉલ્કાપાત, અગ્નિની વર્ષા થવાની છે. હેઠે ગોળા નાખશે તો આપણને એમ થાય સ્લેબ પર મકાન બનાવીને અંદર પડ્યા રહેવું. કાંઈ વાંધો નહીં, પડ્યા રહેજો અંદર. જેટલા બચવાના છે એટલે બચશે. પછી ભગવાન કહે છે કે તમે અંદર પડ્યા રહો તો હું હેઠેથી તોડીશ, એટલે તમે હોહરવા અંદર આવતા રહો. અંદર લઈ લે હે ભગવાન, તોય આપણે બચી જવાના છીએ. આપણે એમ કે ચાલો વ્યવસ્થા કંઈક બીજી કરશું. બીજી કંઈક વ્યવસ્થામાં આપણે રહીને એ બધું આપણી બુદ્ધિ કામ કરતી થઈ જાય ને ત્યાં સુધી. પણ આપણી જ્યારે બુદ્ધિ પૂરી થાય ત્યારે ઈશ્વરની બુદ્ધિ શરૂ થાય છે. આપણે એમ કે ભગવાનને ખબર નથી પડતી. અરે ભગવાનને ખબર પડતી હતી ત્યાં તો આપણને બનાવ્યા. વિચાર તો કરો, આપણે મકાન બનાવીને તો કોકનો નકશો લઈને બનાવી છે મકાન, અને ભગવાને આવડી મોટી પૃથ્વીને પાથરી દીધી. કોઈની પાસે નકશો લેવા ગયા હતા? આપણને એ બધી વસ્તુ ઠીક, હાલો પૃથ્વી બનાવ્યા પછી વૃક્ષો બનાવ્યા. એક વખત એવું વૃક્ષ બનાવી દો તો હવે પ્લાસ્ટિકના સફરજન આવ્યા. ટીંગા થાય તો તેમ થાય, આપણને એમ થાય કે હમણાં ચીર કરીને ખાઈ લઈ. અડીથી ખબર પડી પ્લાસ્ટિકનું છે. આ ભગવાનની સામે લડાઈની વાત છે. કાન બંધ થઈ ગયા તો અંદર બેરામીટર ફિટ કરી દીધા કે સાંભળવું જ છે, ગમે એ થાય, લડી જ લેવું છે. દાંત ગયા તો કે ચોકઠા ફિટ કરો, મોજ કરો. આંખું ગઈ તો કે મોતિયા ઉતારો, આનંદ કરો. પગ ગયા તો કે ઢાંકણી બદલાવો, લડી લ્યો ભગવાનની સામે. આ ભગવાનની સામેની લડાઈ છે. ભગવાન કે જેટલું દોડવું એટલા દોડી લ્યો. તમારી બુદ્ધિ જ્યારે પૂરી થાય ત્યારે મારી શરૂ થાય. બધું તમે કમ્પ્લીટ કરી લેશો ને પછી હું એક જ ઝટકી મારીશ. ભગવાનની પાસે રિમોટ છે આપણું બધાયનું. ટીવી હોય ને, ટીવી એ દૂર હોય, એનો રિમોટ આગો હોય. 100 ચેનલ વાળું ટીવી હોય, અહીં બેઠા બેઠા રિમોટ દબાવો એટલે ટીવી ઓન થાય. પછી એમાંથી ચેનલ બદલે. આપણે એક ટીવી જ છીએ. પછી રિમોટમાં ચેનલ બદલાવે ને એટલે ખબર પડી જાય કે આ માણસ કેવો છે ને એને શું જોઈ છે. એટલે ચેનલની અંદર તો ટીવીમાં તો ઘણું ચિત્ર આવે ને, જેમ સિરિયલો આવે, મૂવી આવે, સત્સંગ આવે, કથાઓ આવતી હોય, કીર્તન આવતા હોય, બધું આવતા હોય. પણ એ માણસ જેવો હોય ને એવું જ ટીવી ચાલુ કરીને બેઠો હોય. એટલે આપણે એને ઓળખ પૂછવો ન પડે કે તમે કેવા છો. એની ઘરે જાઓ ને ટીવી ચાલુ કરે તો જ ખબર પડી જાય કે આ ભાઈને આમાં રસ છે. એમ આ દેહની અંદરથી ઘણી વસ્તુ ભગવાન એમ કે સારું બનવું હોય તો તમારા હાથમાં છે, અને ખરાબ બનવું હોય તો તમારા હાથમાં છે. ભગવાન કોઈને ખરાબ નથી બનાવતા. આપણને ભગવાને બુદ્ધિ આપી, 2 હાથ આપ્યા, વિચારવા શક્તિ આપી, બધું આપ્યું છે ભગવાને. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. એને તો હિસાબ કિતાબ પૂરો થઈ ગયો આપણને જન્મ દઈને. હવે હિસાબ કિતાબ આ વસ્તુના ચોપડા બધા ખોલવાના ક્યારે છે? કે જ્યારે આ દેહ વિલીન થઈ જાય અને આત્મા ત્યાં પહોંચે ત્યાં ખોલવાના કે તને જે કામે મોકલો તો એ કર્યું કે નહીં. અને ત્યાં આપણે અહીંયા પાછા આવી શકવાના નથી. એટલા માટે હરિનું સ્મરણ. આ સાધુ સંતો બધા બેહી ગયા છે. કોઈ ગુફામાં બેઠા છે, કોઈ પાણીમાં તપસ્યા કરે, કોઈ એક પગે ઊભા છે, કોઈ માથું નીચું રાખીને ઊભા છે. એને શું લેવા દેવા છે? એને ક્યાં દીકરા વરાવા જવા છે? ભક્તિ કરે છે શું કામ? ખબર છે કે આત્માનું કલ્યાણ આપણે એકલા જ કરી શકવાના. આપણે એવું વિચારી લઈએ કે હું પૈસા ભેગા કરી લઈશ, ગમે એવું ખોટા કામ કરીને પૈસા ભેગા કરીશ, પછી મારો દીકરો મારી ભાગવત કથા કરશે એટલે મને મુક્તિ મળી જાય. ખોટી વાત છે. આપણા કરેલા કર્મથી જ આપણને મુક્તિ મળશે. આપણે એવું વિચારી નહીં લેવાનું.
હવે પૈસા ભેગા કરી લ્યો ને દીકરો ઓટી વાર થાય ને પેટીયું ખોલતો હોય વાડીમાં, તો અધોગતિ આખી 71 પેઢીની થાય. એટલે એટલું જ બનાવવું. ઈશ્વર જેટલું આપણને સક્ષમતા આપે ને આપણે હાચવી હગી એટલું. પૈસો જરૂરી નથી એવું નથી, પૈસો જરૂરી છે. પૈસા વગરનું કાંઈ હાલતું નથી, પણ પૈસાનો સદુપયોગ થાય. કોઈની પાસેથી નીતિથી લીધા છે તો સદુપયોગ થાય, અનીતિ લીધા છે તો આપણે કદાચ દુરુપયોગ નહીં કરી તો આપણું સંતાન 100% દુરુપયોગ એનો કરશે. આમ ભગવાન શુકદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાને જ્યારે ગિરિરાજને ધારણ કર્યો અને ભગવાનની લીલા અદ્ભુત હતી ત્યારે બધાયના હૃદયમાં પ્રેમ પસરી ગયો પરમાત્મા પ્રત્યે. બધાયના હૃદયની અંદર ભગવાન વસી ગયા અને ભગવાનના વિયોગમાં એક ક્ષણ પૂરતા પણ ભગવાન દૂર જાય એટલે ગોપીઓને મૂર્છા આવી જાય, ઢળી પડે, નીચે પડી જાય છે. ભગવાનના વિયોગમાં રહી નથી શકતી. અતિશુક્તિ પ્રેમ કરતા હોય જે કોઈ વ્યક્તિત્વને આપણે, એ આપણાથી થોડીક ક્ષણ પૂરતા પણ દૂર જાય તો આપણે અકળામણ મંડે થવા. આજ ભગવાનનો વિયોગ થયો છે બધી ગોપીઓને. વિયોગમાં બધી ગોપીઓ ઢળી પડે છે. એટલે ભગવાન એની પાસે જાય ત્યારે એને મૂર્છા પાછી ઉતરે છે. હરેક સ્ત્રીઓની પાસે જાય છે. એમાં એક ડોશીમાને એમ થયું કે આ બધે જાય છે કનૈયો અને આ સ્ત્રીઓના કાનમાં જઈને કંઈક કહે છે ને મૂર્છા ઉતરી જાય છે. એ કે હું કહેતો હોય છે. અને ડોશીમાએ એની વહુને ને દીકરીઓને બધાને પૂછ્યું કે તમને કાનમાં આવીને શું કહે છે? તો કે એ નહીં કહેવાનું. ડોશીમાને વધારે ઉત્કૃષ્ટતા જાગી. એ કે કનૈયો કાનમાં શું કહે છે? એટલે ડોશીમાએ નક્કી કર્યું કે મારે એ કાનમાં શું કહે છે ને એ જાણવું છે. એટલે ડોશીમાએ એના દીકરાની વહુ હતી 4, ચારેય વહુને એમ કીધું કે મને મૂર્છા આવે ને હું પડી જાઉં ને એટલે કનૈયાને બોલાવી આવજો. એટલે કે હા. ડોશીમાએ બીજે દી ઢોંગ કર્યો, પગથિયું લપટીને પડ્યા ધડ કરતા, પડી ગયા. એટલે બધા કે બા પડી ગયા, બા પડી ગયા. બાની પાસે ગયા અને બાની માથે પાણી છાંટ્યું, બા હલે નહીં. એ કે બાને મૂર્છા આવી ગઈ. તો દોડતી એની વહુ ગઈ માં યશોદાના આંગણામાં. એ કે માતાજી માતાજી. તો કે હા. એ કે કનૈયો ક્યાં? તો કે આ રહ્યો. એ કે લાલા તને કોક બોલાવે છે. ભગવાન આવ્યા બહાર. ભગવાન આવીને કે છે કે બોલો બેન શું હતું? તો કે મારા સાસુને મૂર્છા આવી ગઈ છે ને એટલે હાલો ને તમે ન્યા. એટલે કે સાસુની ઉંમર કેટલી? તો કે 72 વર્ષ થયા. તો કે ઓહો હો 72 વર્ષ થઈ ગયા ને તો તેના માથામાં વાડે ધોરા થઈ ગયા છે ને? તો કે હા. એ કે તો મારી વિદ્યા જે છે ને એ કે 40 વર્ષ હોય ને ન્યા સુધી જ હાલે. 40 વર્ષથી ઉપરનામાં મારી વિદ્યા હાલતી નથી એટલે માજીને ક્યાંક બીજે લઈ જાઓ, મારું કામ નહીં. ભગવાન કે તો સ્ત્રીઓએ કીધું કે મારી બા એ કે પડી ગયા છે ને આવીને કે ભગવાનને કે તમે કંઈક કરો ને કરો. ભગવાન કે મારું ન હાલે. કહું તો છું તમને 40 વર્ષથી ઉપરમાં મારો મંત્ર નહીં કામ કરે. ધરાર વહુએ કીધું એટલે માં યશોદા કે જાને કાના. કનૈયો કે હાલો. ગયો. ડોશી આમ ચતી પાટ પડી હતી ફળિયામાં. દીકરા ચારે ઊભા હતા. એટલે કનૈયાએ ખોટે ખોટું નાટક, એને ખબર પડી ગઈ કે આ નાટક કરે છે. એટલે ભગવાનને ખબર પડી જ જાય આપણે નાટક કરતા હોય ને એ ખોટા તિલક કરી લઈને, ખોટી માળાઓ પહેરી લઈને, હાથમાં માળા ફેરવી, આખું જોવે એમ સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ ને એને ખબર જ હોય કે નાટક કયો છે. ભગવાન કે મને બતાવવા માટે કરો, લોકોને બતાવવા, તમારી જસ કીર્તિને પ્રતિષ્ઠા વધારવા ખોટા ઢોંગ મારી પાસે કરશો તો હું તમને એની સજા આપીશ. હવે ડોશીમાં એ ઢોંગ કર્યો એટલે કનૈયાએ જોઈ લીધું કે આ ઢોંગ કરે છે. એટલે એને જઈ એને એમ કીધું કે આ માજીની ઉંમર વધારે થઈ ગઈ છે તમારા સાસુની, એટલે મારાથી આ મંત્ર કામ નહીં આવે. એટલે આના માટે આપણે બીજો એક રસ્તો છે. તો કે શું? તો કે ગાયનું છાણ લઈ આવો. છાણ લઈ આવી વહુ હળી કાઢતી, કારણ કે આંગણામાં પેલા બધે ગાયું હતી, અટાણ કૂતરા છે.
હવે છાણ લઈને ત્યાં લીપી અને પછી કે હવે ડોશીમાને અહીંયા સુવડાવો. ડોશી જાગે કે આ હારો કાનમાં કહેતો નથી ને છાણમાં તે હુરાવી મને. મારે તો એ જાણવું હતું કે કાનમાં શું કહે છે. હવે ડોશીમાને છાણ ઉપર સુવડાવ્યા. એ કે માતાજીની ઉંમર કેવડી? તો કે 72 વર્ષ. એ કે 72 અગરબત્તી લઈ આવો. આમાં એક એક વર્ષની યાદી જોવી જોઈએ. 72 અગરબત્તી કે ફરતી કોર ખોડી દો. લીંબુ લઈ આવો 11, લાલ મરચાની ભૂકી લઈ આવો અને છાણામાં ધૂપ કરો. એટલે બોલો કે કનૈયા, જ્યારે જ્યારે બૈરાઓની કે મૂર્છા આવી જાય છે ત્યારે તું આવું બધું જ કંઈ કરતો નથી. તો કે આમાં મેં તમને ન કીધું, આમાં બીજું જ કંઈક છે, આમાં મંત્ર કામ નહીં કરે, એટલે આ વિદ્યા કરું છું કે હું. એ ધૂપ કર્યો અને મરચાની ભૂકી કરીને ધુવાડી દીધી ડોહીને આમ કરી. અને ડોહીને ભાઈ આમ નાકમાં આંખમાં બધે પાણી વહવા માંડ્યા. તોય ડોહી મૂંગી પડી રહી. એ કે મને કાનમાં કહે ને ત્યાં સુધી મારે હલવું નથી, ત્યાં સુધી હલે નહીં. હો આમ ઉકળાટ થાય. મરચાની ભૂકીની ધુવાડી જાતી હતી, આંખમાં પાણી, કાનમાં પાણી, નાકમાં પાણી, મોઢામાં પાણી, તોય ડોહી હલે નહીં. એ કે સહન ભલે કરવું પડે પણ કાનમાં હું કે સાંભળવું છે. એટલે કે ઓહો હો, કનૈયાએ થોડો ક્યાંક બાજોટ લઈ આવો. બાજોટ લઈ આવ્યા. બાજોટ ઉપર ભગવાન બેઠા ને કે આમાં તો મારે ધ્યાન ધરવું જોઈએ. આંખ બંધ કરીને કનૈયાએ ખોટું નાટક કર્યું. અને પછી ભગવાન કહે છે એ કે ભાઈ આમાં તો બીજું કંઈક છે. એના દીકરા ક્યાં? તો કે આ રહ્યા, અહીંયા આવો. તમે 4 દીકરા છો? તો કે હા. એ કે તમારી બાને ભૂત વળગ્યું છે, આ બાયરનું કરેલું કારણ છે. એ ગયા તા ઓલા કે મારી બાને હાજા થાય એવું કહીને કનૈયા. તો કે આના માટે તકલીફ થોડીક પડશે પણ તમારે કે આમ મક્કમ રહેવું પડશે. હમણાં રેડી થઈ જાય. ભૂત વળગ્યું છે ને એને હું કાઢી દઈશ, પણ તમારે થોડીક મક્કમતા લઈ આવી જોઈએ. તો કે અરે તમે કે ઈ કનૈયા, કારણ કે કનૈયાની વાત આખું ગામ માનતું હતું. એટલે કનૈયાએ કીધું કે એક કામ કરો, 4 દીકરા છો ને કે 4 લાકડી લઈ આવો. અહીંયા લાકડી લઈ આવ્યા. એ કે 2 ભાઈઓ લાકડી લઈને આ બાજુ ઉભા રહ્યો, 2 ઓલી બાજુ. ઓલી ડોહી કે આ હારો કરવાનો શું થયો? એટલે એને એમ કીધું ડોશીમાને કે ઓલા 2 દીકરાને કે તમે 2 લાકડી મૂકી દો, ખાલી લાકડી આડી રાખી દો અને એના હાથ પકડી રાખો. ડોશીમાં હુતા હતા ને એના હાથ પકડી રાખ્યા. આમ હાથ પકડી રાખ્યા ને બીજા 2 છોકરાને કે તમે હાથમાં લાકડી લઈને તરિયામાં મારો જોરથી. એટલે ઓલા કે મારી બા છે. અરે મેં તને કીધું ને આકરું કામ છે, જો ભૂત કાઢવું હોય તો. અને તરિયામાં એક જોરદાર લાકડીનો ઘા પડ્યો ને ડોહી કે હોય માળી. બીજી લાકડીનો ઘા પડ્યો. કનૈયો કે મારવાનું ચાલુ રાખો. હલો માં. કે ઈ બા નથી તમારા. તા તો એની બા ઊભા થઈ ગયા. એ મને મારો માં. એ કે ભૂત વેરગું હોય ને આમ જ કે મારો માં. તમે મારવાનું ચાલુ રાખો. ધબા ધબી ડોહીને ધોઈ નાખી આખી વગર પાણીએ. ડોહી હાલી ન હગ્યા, ઊભી થઈ ગઈ. તો કે વાહામાં 2 પરોણા મારો, હાલી ન હગવી જોઈએ. ડોહી ભાગી કે ચોટલો પકડો એનો. પકડીને ધબા ધબી વહુને કે એક ઝાપટ માર લ્યો. કે વહુ કે આ જ હાથમાં આવી છે, રોજ આપણા ભૂકા કાઢે છે. વહુ એક ખપટ માર લીધી આમાં. અને ડોહી કે મને મારો માં, હું ઈ જ છું. કનૈયો કે મારવાનું ચાલુ રાખો, તમે બોલવાનું બંધ કરો, વાતો કરો માં. કે ઈ તો હોય માળી હોય બાપલિયા કરશે, તમે દેવાનું દે ધના ધન. ધબા ધબી ડોહીને માર કરે. એ ડોહી કે મને કાંઈ થયું નથી, હું તો ખાલી કનૈયાનું કાનમાં સાંભળવા હાટુથી આ કરતી હતી, એમાં મારો છો હું મરી ગયા હોય. કે કનૈયો કે ઈ એમ જ કહે તમને, કે કારણ કે હવે ઈ મરવાની છે એટલે તમને મરી ગયા કહે, તમે મારો. આવું બધું કર્યું અને ડોહીમાં તો આખી હાલી ન હગે, વાકા ચૂકી થઈ ગઈ આખી. ઉંબરા ચડતી હતી. કનૈયાએ કીધું જાણવું કાનમાં હું કવિ?
એ મારા બાપ કાંઈ નથી જાણવું, તું જવા દે. હવે ત્યાં કેટલા મહિનાનો ખાટલો આવશે એનું નક્કી નથી. પગના તરિયા તોડ્યા, વાહા ભાંગી નાખ્યા. આ વહુએ તો અડધા વાળ ઉખેડી લીધા માથા માથે. ઓલી મોટી વહુએ તો એવો થપાટ મારી કાનમાં તંબરી ચડી ગઈ છે. હવે કેવા હે નહીં મારાથી કાંઈ. ડોહીમાં વધારે પેનમાં આવી ગયા. પછી કનૈયાએ કીધું, બારીયાથી નીકળો ને. કનૈયો કે બા અહીં આવો, કાનમાં કહું. બાએ બારી બંધ કરી દીધી. કનૈયો મોર પીછ લઈને હાલતો થઈ ગયો. પછી એના છોકરાઓએ વહુએ પૂછ્યું, કનૈયા હવે વરગાડ વયો ગયો કે નહીં? કે હવે જિંદગીમાં વરગ છે નહીં કાંઈ. આજ પૂરેપૂરો વરગાડ તમારી હાથ પેઢીનો કાઢ નાખ્યો. બધી ડોહીઓ આજુબાજુમાં ડોહીઓ હતી ને, એ કે અમને કદાચ કે મૂર્છા આવે ને તો કનૈયા ન તેડાવતા. અમે પડી જાય, પેરેલિસિસ આવી જાય, ગમે થઈ જાય, આને ન તેડાવતા. ભલે કે વર્ગેલું રહે નહીં સારું, આ માર ખાવા કરતા. અહીંથી જીવતા વાળ ખેંચા. કેવી હાલત થઈ છે ડોહીની. હે એ કે હવે ગામ આખું ટકી ટકી કરે છે. બાપુ કાનમાં તકલીફ નથી ને? તમે તો દાંત કાઢોમાં કોઈ. મને આ વાતથી દાંત નથી આવતા, તમારા દાંતથી દાંત આવે છે. હું દાંત કાઢતો રહીશ તો કથા કોણ કરશે? એટલે બાપુ નક્કી કરતો બેહાડ દેવાય. આવી રીતે ભગવાને અદ્ભુત લીલા કરી. પછી ભગવાને એક વખત આ ડોશીમાને માર્યા પછી કીધું કે આજે બધી વૃદ્ધ ડોશીઓ બધી ભેગી થાવ. જેટલા જેટલા કે 50 વર્ષથી ઉંમરના બધા માજી હોય ને બધા આવો. માજીએ કીધું કનૈયાએ તેડાવ્યા છે આપણને બધાને, આપણે બધા જાય. માર ખાતો તો એ ડોશીમાને કીધું કે બા તમને તેડાવ્યા. હારેવા દે હવે ડોશીમાને. ડોશીમાને નથી વાત કરવી કાંઈ. પછી ભગવાને અહીંયા બહુ આનંદ આવે જામજેતપુરમાં. શું કામ? આ જામજેતપુર ગામ મારે મારા ઘર જેવું થઈ ગયું. કારણ કે અહીંયા આ સમાજની અંદર હું આ ચોથી વાર આવ્યો. બધાએ ઓળખે આખું જામજેતપુર. રસ્તામાં મળે એ બધા કે ડોશીની વાત કરશો. હજી તો ઘણી લાંબી છે, પણ હવે પાછો આવીશ ને એ કથામાં ત્યાં કરીશ.
આટલું થોડુંક રાખી દઈએ. ડોશીમાને હજી ઘણી વાત કરવાની છે. તમે નહીં આવો, અહીં ખબર પડી જાય ને કે જામજોધપુરમાં હું બેઠો છું એટલે આવતા રહેજો. સાપરિયા પરિવારમાં અહીંયા કથા કરી 8-9 વર્ષ પહેલા. આ જ સમાજની અંદર ખાંટ પરિવારની અંદર આ બીજી કથા છે. અને રસિકભાઈ ભાલોડિયા અહીં જ છે. એ પરિવારમાં ભાલોડિયા પરિવારમાં એ કથા કરી. આ ગામ એક મારું ઘરનું ગામ હોય એવું બની ગયું, બધાએ ઓળખે. એટલે આપણે બધાએ આ ડોશીમાને અહીંયા થોડાક દી આરામ કરવા દઈ. કારણ કે એમાં શું છે, હવે પાછું ડોશીમાને પાછા લઈ આપણે. એક તો એને ફ્રેક્ચર થયું છે, હાલી શકતા નથી. અને ભગવાને બોલાવ્યા એને કે આવો, તો હાલી હગે નહીં. વહુએ તો કીધું કે તમને તેડાવે છે, પણ ના પાડી એને. ભગવાન સુખદેવજી મહારાજ આગળ કથા કહે છે કે કનૈયાએ એવી લીલા કરી, અદ્ભુત લીલા કરી. અને બધી ગોપીઓને ભગવાન કહેતા હતા. શું કહેતા હતા કહું? ડોશીમાને નહોતું કીધું, તમને કહી દઉં. જેટલી સ્ત્રીઓને મૂર્છા આવી જતી હતી એ બધી સ્ત્રીઓના કાનની અંદર જઈ અને કનૈયો એટલું કહેતો હતો કે શરદ પૂનમની રાત્રિએ હું તમને મળીશ. મારા વિયોગમાં તમે દુઃખી થાવમાં હું તમને મળીશ, પણ ક્યારે? તો કે શરદ પૂનમની રાત્રિએ. હવે ભગવાનનું ગોપી ગીત શરૂ થાય છે અને ભગવાને શરદ પૂનમની રાત્રિએ તેડાવ્યા. શું કામ તેડાવ્યા એને? તો કે યમ રાજાને પરાકાષ્ઠ કરાવી, કામદેવને હરાવ્યો. ત્યારે ભગવાને કીધું કે હવે મારું અહીંયા આ બાળ લીલા, આ બધા હારે પ્રેમાનંદનું દાન, આ બધું પૂર્ણ થાય છે. હવે મારું જે ઓરિજિનલ જે કામ છે એ કામ કરવા માટે મેં પૃથ્વી ઉપર અવતાર લીધો છે, એ કામ હવે મારે કરવાનું છે. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે હું બધાને તેડાવું છું. હરેક ગોપીઓ આવજો, પણ કોણ? પુરુષોને નથી બોલાવ્યા, સ્ત્રીઓને બોલાવી છે. અને સ્ત્રીઓ બધી આવી છે. અને આ બાજુ બધી સ્ત્રીઓ આવે છે. એમાં દેવર્ષિ નારદજી કહે છે કે મારે જવું છે, તો કે પુરુષને એન્ટ્રી નથી ત્યાં. રાધાજીએ કીધું કે જો તમારે આવવું હોય ને તો સ્ત્રી બનવું પડે. રાધા કુંડમાં સ્નાન કર્યું ભગવાને નારદજી નારદમાંથી નારદી બની ગયા, સ્ત્રીનો વેશ ધારણ કર્યો. બધા દેવાંગનાઓ આવી છે. એમાં ભગવાન ભોળાનાથ કહે છે કે મારે પણ જવું છે. તો માતાજી પાર્વતીજીએ કીધું કે ત્યાં એલાઉડ નથી પુરુષોને, કેવલ સ્ત્રીઓને જ જવાનું છે. ભગવાન કે મારા હરિની લીલા સાંભળવા મારે જવું છે અને હું જવાનો જ છું. ભગવાન ભોળાનાથ જાય છે. एक बार श्री भोले भंडारी हो, एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी को गोकुल में आए, हो गोकुल में आए. पार्वती ने मना किया और ना माने त्रिपुरारी, गोकुल में आए, हो गोकुल में आए.
बरसेगा ब्रिज में बार हमें दिखा दे प्यारी गोकुल में आए ओ गोकुल में आए एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आए मोरे बोले बाबा ओ मोरे बोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में होय मोहन के सिवा कोई न जाने इस रास में आशा करेगी बिजली नारी हो भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आए ओ गोकुल में आए बजाई बंसी बजाई जब बंसरी पे बारी बारी हो गाना बंसरी पे जब बारी बारी ओ तोरी बंसरी की धुन लगे प्यारी तेरी बंसरी की धुन लगे प्यारी हो गाना जब बंसरी पे बारी बारी ऐसी बजाई बंसी ऐसी बजाई बंसी शुद्ध बुद्ध बोले भोलेनाथ रे आई गए शंभु समझ गए सब बजनाथ रे उचट गई जब से सारी हो આ શ્રીમદ ભાગવત કથાની અંદર સિદ્ધરાજસિંહના જે દિવ્ય આત્મા છે જેની પાછળ જેના આત્માના કલ્યાણ માટે બંને મિત્રો છે એવા દુઃખ અને સુખની અંદર ભેગા રહેનારા દોસ્તાર કેને કહેવાય તો કે પોતાના દોષને તારે ને દોસ્તાર કહેવાય. ખાવા પીવા તો હવ ભેગા થાય, ફરવા તો હવ ભેગા થાય, પણ મોતને જદી ભેટવાનું આવે અને ભેગા જાય ને એનું નામ મિત્રતા કહેવાય. આજે બંને મિત્રો પોતાનો દેહનો ત્યાગ કરી અને બંને પરિવારોને ભગવાન સુધી પહોંચાડ્યા. વિચાર કરો તમે, આજે આ કથા કરી કોને? સિદ્ધરાજસિંહના પરિવાર લોકો ભગવાનની ભાગવત કથા કદાચ એના વડવાઓએ કરી છે, પણ આ જે ખાટ પરિવારની અંદર સીડી પટેલ છે એ લોકો કથા કરે એમને ન કરે. ક્યારે કરાવી? તો કે એ દિવ્ય આત્માએ એવી પ્રેરણા કરી કે અમારે અમારા માતા પિતાને આવી ભગીરથી કથાનું ગાન કરાવવું છે. આ એની કૃપાથી થઈ છે આ કથા. આજે આપણે વિચારીએ કે મારી પાસે પૈસા છે ને હું એની પાછળ કથા કરું. નહીં, એની પ્રેરણા છે કે મારો પરિવાર આજ ભાગવત કથા સાંભળે. અમારો તો ઉદ્ધાર છે જ, પણ અમારા પરિવાર સદસ્યોનો પણ ઉદ્ધાર થાય, ભગવાનની સન્મુખ બેસે. એમ સિદ્ધરાજસિંહ ના બધા ભાભીઓ તરફથી શાસ્ત્રીજીને 6001 રૂપિયા ભેટ અર્પણ કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી સિદ્ધરાજસિંહ, દિલીપસિંહ ચાવડા બધી બહેનો તરફથી શાસ્ત્રીજી મહારાજને 15,501 રૂપિયા ભેટ અર્પણ કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. ચત્રભુજભાઈ ભારતીબેનને હીરાબા સિદ્ધરાજ સિંહના ચારેય બહેનોનું સન્માન કરશે.
આ કથા હું જે કરવા જાઉં છું ને, આ 72મી કથા છે મારી, શ્રીમદ ભાગવત કથા 72મી. આ કથાનું કારણ મારા ગુરુની કૃપા છે. મારા ગુરુ હતા સદગુરુ. હું 7 વર્ષની ઉંમરનો જ્યારે હતો ને ત્યારે મારા ગુરુની હું સેવા કરવા જતો. એના ભેગો રહ્યો. મને ભણવામાં રસ નહોતો, પરણવામાં રસ નહોતો, ગાડીઓમાં રસ નહોતો, કપડામાં રસ નહોતો. ત્યારે એ સંત ભેગો હતો અને એ સંત આત્માના ચરણો દબાવી ગાયોની સેવા કરી અને એને મને એવો ઉપદેશ આપ્યો કે બેટા, ગાયોની સેવા કરજે અને ભગીરથી ભાગવતનું ગાન કરજે, લોકોને આપજે, પણ ભાગવતને ક્યારેય વેચતો નહીં. આ 72 કથા વાંચી નહીં, ફ્રીમાં વાંચી, કોઈની પાસે પૈસા લીધા નથી. આ કથા વેપારીની નથી, આ કથા વૈરાગીની છે. એટલે મારા ગુરુજીના કહેવાથી 72 કથા વાંચી, પણ 72 કથાની અંદર જે જે લોકોની ત્યાં કથાઓ થઈ છે એને જઈને પૂછજો કે અદાએ એની દક્ષિણા લીધી જ નહીં, લીધી જ નથી. પણ આયકણે જે કાંઈ આવે છે પૈસા, એ પૈસા મારે ત્યાં મારી ગાયો માટે હું વાપરું છું. હું જ્યારે ઘરેથી બહાર નીકળું, કથાની અંદર વ્યાસપીઠમાંથી નીકળું છું કે કથા વાંચવા જવાની છે આ ગામમાં, ત્યારે હું ઘરેથી નીકળું અને રસ્તામાં જો કોઈ 10 રૂપિયા આપે અને પછી અહીંથી રસ્તામાં જાઉં અને રસ્તામાં જો મને કોઈ 10 રૂપિયા આપે ને, એ હું આ ગાય માતાજીના ચરણોની અંદર અર્પણ કરું છું. નથી મારા પરિવાર માટે વાપરતો, કે નથી મારા ઘર માટે, કે નથી મારા મોજ શોખ માટે વાપરતો. મને આનંદ આવે ત્યાં કથા કરું છું, જ્યાં ત્યાં કથા કરવા જાતો નથી. આ કથા ભગવાને શું કીધું? કૃષ્ણ પરમાત્માને પ્રિય શું હતું? તો કે ગીતા, ગોપી અને ગાય. મારા ગુરુજી એમ કહેતા કે ભગવાન કનૈયાની જો સેવા કરવી હોય અને ભગવાન ઠાકોરજીને પ્રાપ્તિ મેળવવી હોય તો ગાયોની સેવા કરવી પડે. ગાયની સેવા કરીએ. આજે આપણે મૃત્યુ પામીએ ને ત્યારે શું કરવામાં આવે? તો કે ગાયની વાછડીને લઈ આવી અને પૂંછડે પાણી રેડે, પૂંછડે પાણી રેડે અને પછી એમ કહે કે આ જીવાત્મા વૈકુંઠમાં જાય. પણ મેં એવું નક્કી કરી લીધું કે ભગવાન, હું જદી તેદી આ દેહ છોડી દઉં તેથી તમારું સ્મરણ કરવું છે. ક્યાં? તો કે મેં ભગવાનને જોયા નથી, પણ મેં એવું શાસ્ત્ર, પુરાણ, વેદ આ બધાની અંદર એક જ, અને સંતો, મહંતો, ઋષિમુનિઓ બધા કહેતા એવા કે જ્યારે આ પૃથ્વીની રચના કરવામાં આવી અને પૃથ્વીની અંદર બધાય દેવતા જીવાત્માઓને મૂક્યા, ત્યારે બધાય દેવતાઓ એમ કીધું હતું કે અમારે નીચે જવું છે. ત્યારે ભગવાને પાડી બધાને ના. તેથી બધાય દેવતાઓ એમ કીધું કે અમારે જવું જ છે. ધરાર જીદ કરી એટલે ભગવાને ત્યારે એક ગાય માતાજીને પ્રગટ કરી અને ગાય માતાજીના રોમે રોમની અંદર, રૂવાડાની અંદર એક એક દેવને નિમણૂક કરવામાં આવ્યા અને ઈ દેવને પૃથ્વી ઉપર નિમણૂક કરવામાં આવ્યા. ઈ ગાયની સેવા કરો ને તમે, વૈકુંઠમાં જવાની જરૂર નથી, વૈકુંઠ પતિને નીચે આવવું પડે. આજ મારે ન્યાકણે આ કથાઓ કરી આ 72 કથા કરી. 72 કથાની અંદર જે કાંઈ દાન, દક્ષિણા, જે કાંઈ પૈસા મળ્યા ને, એ ત્યાં ગાયોના વિકાસ માટે, ગાયોનું સામ્રાજ્ય માટે, આના માટે જ આ આયોજન કર્યું છે. એટલે આવી ભગીરથી કથા હું એના માટે કરવા જાઉં છું કે 8 દિવસ સુધી મારું ધંધો, રોજગાર, ઘર, પરિવાર, મારી દીકરી, દીકરા આ બધાને છોડીને 8 દિવસ સુધી કેવલ આ ગાય માતાજીના માટે સેવા કરવા જાઉં છું. અને બધા એમ કહે છે કે તમારી માથે કેનો હાથ છે? હાથ હોય ને એ તો ગમે તેથી ઉપાડી લઈએ, પણ મારી માથે તો કૃપા છે. કેની કૃપા છે? તો કે મારા સદગુરુની કૃપા છે, મારા બજરંગબલી હનુમાનજી મહારાજની કૃપા છે અને મારી માથે આ ગાય માતાજીની કૃપા છે. કે ગૌ માતા કી કૃપા સે સબ કામ હો રહા હૈ.
ગાય માતાજીની કૃપા છે. સેવા ગાયની અંદર તો એવડી શક્તિ છે ને એવડી તાકાત છે કે આપણા આંગણામાં પેલા બધાયના ઘરમાં ગાય હતી. એક ગાય હતી ને એટલે કોઈને દોષ નહોતા. નહોતો કોઈને દેવ દોષ નડતો, નહોતો કોઈને પિતૃદોષ નડતો, નહોતો કોઈને ગ્રહોનો દોષ નડતો. કારણ કે આંગણામાં 33 કોટી દેવતાઓ બિરાજમાન હોય, એના ઘર ઉપર કોઈ દી આપત્તિ ના આવે. આજ માતાજી રખડતી થઈ ગઈ રોડમાંથી. હે, મોટા મોટા મંદિરો બનાવવાથી કોઈ વળવાનું નથી, પણ આ રખડતી ભટકતી ગાય જે છે ને એને આંગણામાં રાખવાથી કોઈ દેવ દર્શનમાં જવાની જરૂર નથી, તીર્થમાં જવાની જરૂર નથી. આંગણામાં ગાય હોય તીર્થ સમાન છે. બધાય દેવતાઓ જે કે જગ્યામાં તમે જાઓ, આ મારું મંતવ્ય છે, બાકી તો બધાયની ઈચ્છા પ્રમાણે હવના મન અને હવની મનોવૃત્તિ અલગ અલગ છે. મારી મનોવૃત્તિ એ છે કે મારા દેવ ગણું, મારા ભગવાન ગણું, કે કોઈ પણ તીર્થ ગણું ને એ હું ગાયના ચરણોની અંદર ગાયોની સેવા કરવી, અને ગાય માતાજી રાજી થાય. મને હમણાંની જ વાત છે, 4-5 મહિના પહેલા મને કઈડની અંદર કંઈક થઈ ગયું. ગાયમાં કેવડી તાકાત છે વિચાર કરો. કઈડની અંદર કંઈક નસ બસ કંઈક દબાઈ ગઈ છે. એટલે હું ઊભો ન થઈ શકું, આમ વાકો હાલતો હતો. નો ખુરચી ઉપર બેસી શકું, નો લાંબો થઈ શકું, નો પડકું ફરી શકું. ત્યાં અમારે બધા ડૉક્ટરો જાણીતા, ડૉક્ટરોની મુલાકાત કરી. ડૉક્ટરોએ જોયું, દવા દીધી, ઇન્જેક્શન માર્યું. એ કે ટચક્યું થઈ ગયું, કોઈ કે ટચક્યું થઈ ગયું. તો 2-3 જણા ઓરંઢવા વાળા આવ્યા, પગેથી જન્મમાં હોય એ બધાને 3-4 જણાને બોલાવ્યા. મેં કીધું આ કરો ભાઈ, હું બેહી નથી શકતો, ઊભો નથી થઈ શકતો, આનું કરવું હું. એમાં મારી ગાય છે એક, એનું નામ છે ગંગા. એ ગંગા ગાય એવી છે કે મારી હાજરી હોય ને ત્યાં તો જ ખાવાનું ચાલુ કરે, નકર બંધ કરી દે. હવે હું 2-3 દી સુધી હલી નહોતો શકતો, હું ઘરમાં, ગંગા ખાતી બંધ થઈ ગઈ. હવે ગંગાને શું કરવું પડે? મારે વિડીયો કોલ કરવો પડે. હા, ત્યાં અમારે ગઢવી છે ને, એ વિડીયો ઉપાડે. અહીંયા હું આવ્યો ને ત્યાં મારે રોજ સવાર સાંજ વિડીયો કોલ એને કરીને કહેવું પડે. અને બધાય શું કરે, બધાય શું વિડીયો કોલ કેને કરે ખબર? એની બાયુને કરે વિડીયો કોલ. હું મારી ગાયને કરું વિડીયો કોલ. બધાય બહાર ગયા હોય એટલે એના ઘરનાને બતાવે કે હું અહીંયા બેઠો છું, અહીંયા છું. અને હું મારી ગંગાને બતાવું કે માં, હું અહીંયા આવ્યો છું, આશીર્વાદ દે. આ એના બધા આશીર્વાદ છે. એના માટે હું નીકળી પડ્યો છું આ બજારની અંદર. છોકરાઓ માટે તો હવ કરવા નીકળી પડે, પણ જ્યારે આ 33 કોટી દેવતાઓ માટે અને ગાયની સેવા માટે નીકળી પડો ને, એટલે 4 દિશામાં રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી ને દ્વિષો જહી થાય. આજ આની અંદર મેં એવો વિચાર કર્યો, મારી પાસે એવા યજમાનોય છે, અમેરિકા સુધીના મારા યજમાનો છે. બધાય કહે કે અદા તમે બોલો એટલે કે તમને ત્યાં મોટામાં મોટી વિશાળ ગૌશાળા બનાવી દઈ. મેં કીધું નહીં. મેં એવો વિચાર કર્યો છે. કેવો વિચાર કર્યો કે આ ગૌશાળા કેવી રીતે બનાવી છે કે કોક આવશે અને મને કોક પૈસા દે તો એમ કહે કે અમારી તકતી મારો. મેં કીધું તકતી નથી મારવી, પણ હું 8 દિવસ સુધી ભગીરથી ભાગવત કથાનું ગાન કરીશ, અને એમાં હું કોઈને એમ નહીં કહું કે મને દક્ષિણા આપો, મારી આ ફી થાય, મારો આ ખર્ચો થાય, કાંઈ નહીં. મને ગમે ત્યાં રાખે ત્યાં હું રહીશ, જેવું ખવડાવે એવું હું ખાઈશ. કોઈ મારી સગવડતા કરવાની જરૂર નથી. હું બધી અગવડતા છે એની સગવડતામાં હું અનુભવ કરી અને હું 8 દિવસ કાઢી અને ભગીરથી ગંગાનો હું પાન કરાવીશ. અને એ પાન કરાવીશ ને એમાં આરતીમાં 1 રૂપિયો નાખશે ને, એના 1 રૂપિયા હું ભેગા કરી અને પહેલાં સૌ પ્રથમ મેં ત્યાં જગ્યા લીધી. જગ્યા લઈને પછી વંડો વાર્યો, અને હજી બીજું નિર્માણ એનું બાંધકામ કરવાનું છે. હવે એ બાંધકામ માટે મેં કીધું એ પૈસો આવે ને, એ પૈસાથી કે લોકો કોઈ ગૌશાળામાં આપે કે ના આપે, પણ એ પૈસાથી આનું બાંધકામ કરી અને ન્યા ગાયોને નિર્માણ કરી અને ભગવાન વૈકુંઠપતિને નીચે લઈ આવ્યા છે કે જેટલા જીવાત્મા હોય આમાં મારી કથાની અંદર 1 રૂપિયો આપ્યો છે ને, એના હરેક પિતૃનું હે ભગવાન માં ગંગા કલ્યાણ કરજે. ઈ ગંગા મૈયા એવી છે મારી, 4-5 દિવસ થયા, ટચકિયા વાળા 3 આવ્યા, ઓરંઢવા વાળા ઓરંઢી ગયા, પણ મને કાંઈ ફેર પડ્યો નહીં.
ડૉક્ટરોએ 4-5 ઇન્જેક્શન માર્યા, ફેર પડ્યો નહીં. સવારે હાંજ ઓલા કે ગંગા ખાતી નથી, વિડીયો કોલ કરું, ગંગા હું બહાર છું, એને કહેવું પડે મારે બહાર છું, તઈ ખાય એટલે ખાવા માંડી. એમ કરતા કરતા 10 દી થયા, 15 દી થયા, 20 દી થયા, હાલી ન હગું. મને તેમ થયું કે હવે ગયું બધું આપણું વાહિલો ભાગ. ડોક્ટરોને અલગ અલગ ડોક્ટરો હવની રીતે મંતવ્ય રજૂ કરે. કોઈ એક્સરે પાડ્યો, કોઈ ઓલું કર્યું, કોઈ સીટી સ્કેન કર્યું. એ કે આના એ કે મણકા ઓલા થઈ ગયા છે. મેં કીધું અરર, આપણે તો માણાના મણકા ફેરવા છે અને આજ આપણા મણકા કેમ ફરી ગયા? છતાંય ઈશ્વરે પૂર્વજન્મનું કોઈ દોષ દીધા છે, સ્વીકારી લેવું. એમ કરતા કરતા 1 મહિનો દિવસ થયો. પછી મારી પરિસ્થિતિ વધારે બગડતી ગઈ એટલે મેં કીધું હવે એક કામ કરો, મને મારી ગૌશાળામાં લઈ જાઓ બસ. અને ત્યાં આવી ગયો અને આવ્યો, ડેલો ખોલ્યો ને મારી ભેગા બધા હતા. અને ગંગાએ એનું દોયડાથી આમ માંડી ખેંચવા અને મારી સામે આવી એટલે મેં કીધું એની પાસે જાય, પણ ઊભું રહેવાની તાકાત હતી નહીં મારી. હું ત્યાં જઈને ખાટલામાં તે લાંબો થઈ ગયો અને પછી ગંગા પાસે ગયો, લાકડીના ટેકે એની પાસે ઊભો રહ્યો અને ગંગાની આંખમાંથી પાણી માંડ્યા પડવા. અને એની આંખમાં પાણી જોઈને મારી આંખમાં પાણી પડ્યા. મેં કીધું આજ આ માં કેવી છે કે એના દીકરાને જોઈ અને રડે છે. મેં કીધું માં ડૉક્ટરને મળ્યો. મેં એની યારે વાત જ કરી, આમ જેમ તમારી યારે કરું. મેં કીધું માં ડૉક્ટરને મળ્યો, ઓરંટવાવાળાને મળ્યો, હાલી નથી શકતો તો હવે હું ક્યાંય કથા કીર્તન કરી નહીં શકું. હવે તમને બધાને ક્યાંક બીજે રવાના કરવા જોઈએ, કારણ કે હું મારી હાથે બધું કરું છું. અને એ ગંગા માએ સીધી અહીંયા જીભ અડાડી મને વાહામાં. અને એવી ઘઈસી ને 10-15 મિનિટ સુધી પાછળ જીભ એને લગાડી. એનો અમારા લોકોએ વિડીયો ઉતાર્યો છે. એ જીભ ઘઈસી ને અને એ જ સેકન્ડની અંદર હું ઊભો થઈ ગયો. આજ જો સીધો ને સરળ તમારી સામે છું. આપણે એમ કંઈક ચમત્કાર, આથી વિશેષ ચમત્કાર કયો હોય? ડોક્ટર કે ઉપરના 4 મણકા ફેલ છે. બોલો. એ કે ઘસાઈ ગયા. મેં કીધું અહીંયા ક્યાં અમે લુગડા ધોઈ છીએ તે ઘસાઈ જાય? ડોક્ટરોને ખોટા પાડી દે. ઈ માં ગાયમાં તાકાત છે. આજ જ્યારે કોરોના હતો ને શ્વાસની પ્રક્રિયા ઓછી થઈ ગઈ હતી ને તેથી ગાયોની પાસે બેસે ને એને શ્વાસ નહોતો રૂંધાતો, ઓક્સિજન મળતું હતું. ગાય એવી માં છે ને કે ઓક્સિજન લે ને ઓક્સિજન આપે. એના છાણની અંદર એવડી તાકાત છે. આ બીજું એનું એક ભાઈ અમારી બાજુમાં હતા ને એને આંકણે આ હાથની હથેળીની અંદર એવું થઈ ગયું હતું, આમ લોહી નીકળે હાથમાં. એ લોહી નીકળતા હતા. એ ભાઈ એવા કે તમે કંઈ જોવાનું કામ કરતા હોય તો મને કયો નહીં કે આમાં કે મેં તો કે ડૉક્ટરો પાસે દવા લીધી, 7.5 લાખ રૂપિયા બગાડ્યા. ચામડીના ડૉક્ટરને મળ્યો, આયુર્વેદિક ડૉક્ટરને મળ્યો, MD ડૉક્ટરોને મળ્યો, બધાને મળ્યો, પણ મારું ક્યાંય સારું થયું નહીં. મેં કીધું મારી પાસે રસ્તો નથી. હું તો તકલીફમાં આવું ને તેથી આ ગાયું પાસે જાઓ અને ગાયું રેડી કરે. તારે એવું હોય તો આ ગાયના વાસીદા કર. અને એ ભાઈ ત્યાં ગાયુંના છાણ ઉપાડ્યા. 2 દિન, 3જે દી હથેળી હતી ને એવી ને એવી થઈ ગઈ. ગાયના છાણમાં તાકાત છે. આજે આ મોબાઈલ છે ને, મોબાઈલ તમે રાખો ને બધા, મોબાઈલની અંદર થોડું આવે, એમાં શું આવે તમને ખબર નથી? રેડિયેશન. હા, એ રેડિયેશન આવે, એ શરીરમાં બહુ નુકસાન કરતા આવે. પણ એ રેડિયેશન તમે મોબાઈલ રાખવો જ પડે. તો રાખવા માટે એક છાણની કટકી તમે ખીચામાં રાખી દો ને તો તમને એ રેડિયેશનની તકલીફ નહીં પડે. આ છાણમાં એવડી તાકાત છે, એના ગૌમૂત્રમાં એવડી તાકાત છે. મારું નાવાનું લીરીલ લાઈબોય લક્ષથી નથી. હું ગાયના છાણ, ગૌમૂત્ર, દહીં, દૂધ આ બધું મિક્સ કરી અને કાળી માટી એનાથી સ્નાન કરું એટલે આમ ખંજોર નથી આવતી. નકર તો વાહામાં દાંતિયા ભરાવા પડે ઘણાઈને, ખરજવા થાય ને કોઈને ખોશ થાય. આનેથી જ તો આ ગાય માતાજીની કૃપા છે. આ જે કોઈ અવિરત લોકોના પૈસા જે કાંઈ આવે છે એ બધા ગાય માતાજીના ચરણાર વિંદની અંદર જાય છે.